નમસ્કાર, હું ડોક્ટર કૌશલ ભટ્ટ, પીડિયાટ્રિક ફિઝિયોથેરાપિસ્ટ ભાવનગર. આજે આપણી સાથે છે ડોક્ટર પ્રકાશભાઈ આદેશા સર, કે જે ભાવનગરમાં છેલ્લા 26 વર્ષથી મંગલમ ચિલ્ડ્રન હોસ્પિટલ કારાળા ખાતે બાળકોના ડોક્ટર પીડિયાટ્રિશિયન તરીકે સેવાઓ બજાવી રહ્યા છે. તો આજે એમની પાસેથી બાળકોમાં થતી ઉધરસ, કે જે બહુ જ રેગ્યુલર પ્રોબ્લેમ છે, બાળકોમાં ઉધરસ થાય અને મા બાપ ચિંતિત થઈ જતા હોય છે. ઘણી બધી વખત ઉધરસ વધી જાય અને તોય મા બાપને ચિંતા થતી નથી હોતી. તો શું આ ઉધરસ ખરેખર સારી વસ્તુ છે કે ખરાબ? આ ઉધરસની શું ટ્રીટમેન્ટ હોઈ શકે? આ ઉધરસના કારણો શું હોઈ શકે? આ ઉધરસ ક્યારે સિરિયસ ગણાય? એ બધી વિશે આપણે સાહેબ પાસેથી માહિતી મેળવીશું. સર નમસ્તે. સર, પેરેન્ટ્સને ક્વેશ્ચન હોય છે કે આ ઉધરસ સારી, સાચી, ખોટી, ખરાબ, વધારે, તો ઉધરસ એટલે ખરેખર શું? કૌશલભાઈ, સૌ પ્રથમ તો તમે જે આ કાર્ય ઉપાડ્યું છે કે અલગ અલગ બાળકોના ડોક્ટરને લઈ અને એક ટોપિકમાં ભાવનગરની જનતાને, સમાજને તમે જાગૃત કરો છો, એ માટે ખૂબ ખૂબ તમને ધન્યવાદ. બહુ સરસ કાર્ય ઉપાડ્યું છે. હવે આજના ટોપિકમાં આપણે આવીએ તો સાવ સરળ ભાષામાં કહીએ તો જેમ છીંક આવે એટલે નાકનો પેસેજ ક્લિયર થઈ જાય, કે જે એક નેચરલ રિફ્લેક્સ છે, એમ ઉધરસ એટલે મારું ગળું, મારી શ્વાસ નળી અને મારા લંગ્સ, એમાં મને કોઈ પણ ફોરેન બોડી પાર્ટિકલ્સ, કચરો હોય તો એ નીકળી જાય. એ નેચરલ પ્રોટેક્ટિવ રિફ્લેક્સ છે, એ ઉધરસ સ્વરૂપે બહાર નીકળી જાય. એટલે ઉધરસ એ દર વખતે ખરાબ હોય એવું જ નથી. હમણાં જ આપણે વાત સાંભળી આગળ ખાલી કે જેમ ઝાડામાં પણ કોઈ પણ જગ્યાએ દરેક ઝાડા ખરાબ નથી હોતા, એવી રીતે ઉધરસ પણ નોર્મલી વાયરલ ઇન્ફેક્શનમાં 2-4 દિવસની સાજી હોઈ શકે છે. અમુક કન્ડિશનમાં આપણે ધ્યાન રાખવું પડે છે. એટલે નેચરલ પ્રોટેક્ટિવ રિફ્લેક્સ છે. તો સાહેબ, આ ઉધરસમાં કોરી ખાંસી કે કોરી ઉધરસ અને ઘણી બધી વખત કફ સાથે આવતી ઉધરસ, એ બંનેમાં ડિફરન્સ શું હોય? જો સિમ્પલ સરળ ભાષામાં કહીએ તો કોરી ખાંસી એટલે જેમાં તમારું મ્યુકસ નથી, એટલે બલગમ, ગળફો નથી, જે સૂકી ખાંસી છે, ડ્રાય કફ છે. જ્યારે પ્રોડક્ટિવ કફ એટલે કે જે ભીની ખાંસી, ખકડેલી ખાંસી કહીએ, એમાં બાળકની અંદર સ્પુટમ, બલગમ નીકળે છે, જે યલો હોઈ શકે, બ્લડ વાળું હોઈ શકે. આ બધાનો ડિફરન્સ આપણને શું હેલ્પ કરે? તો કોરી ખાંસીના કારણો માટે અત્યારે અમારે નોર્મલી વાયરલ ઇન્ફેક્શનના કેસીસ વધારે છે, કે જે બધા જ વાયરલ ઇન્ફેક્શનના કેસીસમાં કોરી ખાંસી, તમારા અસ્થમેટિક કફ હોય તો એમાં કોરી ખાંસી વધારે હોય બાય એન્ડ લાર્જ નોર્મલી. જ્યારે પ્રોડક્ટિવ કફ અમારે નિમોનિયા રિકવર હોય, બ્રોન્કિટિસ, ટીબી, એવા બધા કન્ડિશનમાં અમારે ખકડીને ખાંસી હોય. એટલે બાળકોના ડોક્ટરને આ ખાંસીના પ્રકારથી એના નિદાનમાં સરળતા રહે છે. તો સાહેબ, એક શબ્દ છે ઉટાટ્યું, મોટી ઉધરસ. તો એ આ સૂકી ખાંસી અને કે કોરી ખાંસી અને એ બંને સરખું કહેવાય કે વસ્તુ જુદી? હવે સરસ સવાલ કર્યો તમે. ઉટાટ્યું છે ને એ કૌશલભાઈ નોર્મલી છેલ્લા 20-25 વર્ષથી વેક્સિનેશન એટલું સરસ થઈ ગયું છે, એટલે ઉટાટિયાના કેસીસ અમે બાળકોના ડોક્ટરો ઓછા જોઈ રહ્યા છીએ. 20 વર્ષ પહેલાની વાત કરું તો આ કેસીસ પુષ્કળ હતા, પણ વેક્સિનેશન માસ વેક્સિન કારણે ઓછા છે. ઉટાટ્યું એટલે પોર્ટોસિસ કે હુપિંગ કફ, કે જેમાં બાળકને સિવિયર કફ હોય, અતિશય, એનું જે નામ જ એ કહે છે, અતિશય ઉધરસ, પાછળથી હૂપ કે વોમિટિંગ થઈ જાય, તમે સહન ન કરી શકો એવી વોમિટિંગ થાય, બાળક અતિશય તમને ખરાબ લાગે. ખાલી હવે કેસીસ ઓછા છે, પણ ઉટાટ્યું એક ખરાબ કન્ડિશન છે. બીજા ભાષામાં એને 100 ડેઝ કફ પણ કહેવાય છે. એટલે એ ઉધરસ પખવાડિયામાં 10 દિવસ સારું રહે માટે એમ કરીને નોર્મલી 2-3 મહિના રહેતી હોય છે, પણ વેક્સિનેશન માસને કારણે હવે એ કેસીસ ઓછા જોવા મળે છે. તો સાહેબ, તમે વેક્સિનેશનની વાત કરી તો ઘણી બધી વખત ગામડામાં કે શહેરોમાં પેરેન્ટ્સ અમુક પ્રકારની વેક્સિનેશન આપવા માટે તૈયાર હોતા નથી. તો એ પ્રકારના બાળકોમાં હજી ઓછા કેસ છે, કદાચ એ પ્રકારના કેસો જોવા મળતા? સાવ સાચું કીધું. ખાલી જ્યાં સરસ વેક્સિનેશન છે, શહેરી એરિયા બધામાં, હવે ગવર્મેન્ટ, સરકારી, પ્રાઇવેટ બધામાં વેક્સિનેશન બહુ સરસ થઈ રહ્યું છે. એને કારણે કૌશલભાઈ, જે પહેલા અમે 20-25 વર્ષ પહેલા ટીબીના, મેનિન્જાઇટિસ, મગજના ચેપના, ડિપ્થેરિયા, મીઝલ્સના, એ બધા કેસીસ અમારે જે 20 વર્ષથી અમારા સામે જ બહુ જ ઓછા જોવા મળી રહ્યા છે. એટલે મા બાપને મારો સંદેશો એ પણ જાય છે કે યોગ્ય વેક્સિનેશન, સરસ વેક્સિનેશન જે અનુકૂળ જગ્યા હોય ત્યાં આગળ એ મા બાપ કરાવે તો આ બધા જ રોગો આપણને ઓછા જોવા મળે છે. ઓકે. તો સાહેબ, એક પ્રશ્ન એવો હોય કે એલર્જીને કારણે આવી ઉધરસો થઈ શકે ખરી? એલર્જી એટલે સાદા શબ્દોમાં આપણે સમજાવીએ તો મને માફક નથી આવતું. એટલે અત્યારના સમયમાં જેમ આપણું એડવાન્સ સાયન્સ થાય છે, એટલે ઇન્ફેક્શનના કેસીસમાં આપણે એન્ટીબાયોટિક ઓછા કરતા જઈએ છીએ, જેમ એલર્જી વધતી જાય છે. એલર્જીના કેસમાં બાળકને દસ્તની એલર્જી, ધૂળની, ધુમાડાની, માતા પિતાની હોઈને બાળકને આવે તો એમાં નેઝલ બ્લોક અને એને કારણે ડ્રાય કફની સતત રહ્યા કરતું હોય ખાલી. તો એવા એલર્જીના કેસમાં તમારે ઊંડાણમાં જઈને ઇન્વેસ્ટિગેશન કરીને એલર્જી કઈ છે જોઈ શકે. પણ અત્યારના સમયમાં પોલ્યુશન, ડસ્ટ, હાઉસ ડસ્ટ, ઘરમાં ધૂળ,
ભેજ આ બધાને કારણે અને ઘણી વાર ફૂડ પાર્ટિકલ્સ આ બધાને કારણે એલર્જી હોય છે અને એમાં ઉધરસ જોવા મળે છે, જે ડ્રાય કફ હોય છે, સૂકી ઉધરસ હોય છે. તો સાહેબ આ ઉધરસ વાળા બાળકો હોય તો એને ન્યુમોનિયા સાથે હોઈ શકે ખરો? બધી જ ઉધરસ એટલે ન્યુમોનિયા એવું ના માનવું. જે ઉધરસમાં ઉધરસ મટતી જ નથી 4-5 દિવસો સાથે હાઈ ગ્રેડ ફીવર, તમારો બહુ ખરાબ તાવ આવે છે અને એ બાળકો તમને સિક લુક, એકદમ ખરાબ લુક વાળા લાગે, બાળકો રમતા નથી, ખાતા પીતા નથી, એવા બાળકોમાં દરેક બાળકોના ડોક્ટરની એક નજર ન્યુમોનિયા પર હોય છે. એટલે ખરાબ તાવ કે જે 3-4-5-6 દિવસો લાંબો તાવ રહે અને સાથે બાળક વધારે પડતું ઢીલું થતા રહે, એવા કેસમાં બાળકોના ડોક્ટર એના બ્લડ રિપોર્ટ, એની જરૂર પડે રેડિયોલોજી કરીને એની જાણ કરતા હોય છે. તો સાહેબ આ ઉધરસ આવે અને સાથે તાવ આવે તો એને બેક્ટેરિયલ ગણવું કે વાયરલ ગણવું? જો આ સવાલમાં એવું છે કે કોઈ પણ બાળકમાં અમારી માટે હેલ્ધી ચાઇલ્ડ હોય તો હેલ્ધી ચાઇલ્ડ એટલે બાળકને નોર્મલી વાયરલ વસ્તુ હોય અને વાયરલ વસ્તુ એટલે સાથે બધા સિમ્ટમ્સ હોય. ઉદાહરણ તરીકે જે વાયરલ ઉધરસ વાળું બાળક મારી પાસે આવે, વાયરલ વાળું, એને નાકમાંથી પાણી નીકળ્યા કરે છે, એને સતત આંખમાંથી પાણી નીકળ્યા કરે છે, એને ડાયરિયા થઈ ગયા છે, એને વોમિટિંગ જેવું છે, એટલે મલ્ટી સિસ્ટમ ઇન્વોલ્વમેન્ટ વાયરસમાં હોય અને એ બાળક ઇન બિટવીન તાવ કે શરદી નથી ત્યારે એકદમ પ્લેફુલ હોય, અમારા કન્સલ્ટિંગ રૂમમાં ધંપછાડા કરતું હોય. જ્યારે જે બેક્ટેરિયા વાળું ખરાબ બાળક આવે એ માતાના ખોળામાંથી બહાર જ ન નીકળે, એ સિક લુકિંગ ચાઇલ્ડ હોય, એને હાઈ ગ્રેડ ફીવર આવે છે, એને સરાઉન્ડિંગમાં ઇન્ટરેસ્ટ નથી, માતા પિતાની કમ્પ્લેન છે કે 4-5 દિવસથી ખાતું નથી, રમતું નથી, પ્લેફુલ નથી. તો એ બે ડિફરન્સથી એમને નક્કી કરીએ કે આ બેક્ટેરિયલ તરફ જાય છે કે વાયરસ તરફ જાય છે, એ પરથી અમને વધારે આઈડિયા રહે. આની સાથે કૌશલભાઈ એક વચ્ચે પોઈન્ટ મને સસણીનો યાદ આવ્યો, ખાલી સ્પાઝમ કે સસણીનો. તો જે મેં તમને એલર્જીક વાળું કફ કીધું ખાલી, તો એ એલર્જીક કફને નોર્મલ અમે એક એલર્જીક માર્ચ કહીએ કે નાનપણના છોકરા હોય તો એને નાનપણમાં સપોઝ એને એટોપિક ડર્મેટાઇટિસ એટલે ચામડીની એલર્જી છે, પછી ફૂડ એલર્જી છે, પછી એલર્જીક રાઇનાઇટિસ થાય, એવા છોકરાઓ આગળ જઈને અમને સસણી અસ્થમામાં હેરાન કરતા હોય છે. એ સસણી અસ્થમા એટલે શું? તો શ્વાસ નળી સંકોચાઈ જવી અને એમાં સૂકી ખાંસી સતત રહે. બાળકોના ડોક્ટર એને નિદાન કરી અને જરૂર પડે એની માટેના ઇન્હેલર થેરાપી, સાલ્બુટામોલ એ દવા બધી આપતા હોય છે. ઓકે, તો સાહેબ એક પ્રશ્ન મા બાપનો એવો પણ હોય કે આ ઉધરસનો ઘરગથ્થુ ઉપચાર ન થઈ શકે? ઘરે બેસીને તમે ખાલી દવાઓ લઈ લીધી તો સારું થઈ જાય? તમે સરસ સવાલ કર્યો કે ઉધરસમાં ઘરગથ્થુ ઉપચારમાં નોર્મલી બાળકોના ડોક્ટર શું નક્કી કરતા હોય છે કે 2 થી 3 દિવસની સાદી ઉધરસ હોય તો એમાં નોર્મલી ઘરે આપણે સૌથી મોટો પોઈન્ટ એવો છે કે નેઝલને બ્લોક નહીં થવા દેવાનું. નાક બંધ થઈ જાય તો તમે મોઢેથી શ્વાસ લ્યો એટલે ઇરિટેશન થાય ને ઉધરસ બહુ આવે. એટલે માતા પિતાને મેં ખાસ કહી કે રાતે સૂતી વખતે એને સલાઈન, નેઝલ ડ્રોપ્સ, નાક ચોખ્ખું રાખી નાકને ક્લીન કરીએ. એટલે રૂટીન શરદીમાં નાક બંધ થાય તો ઉધરસ બહુ આવતી હોય છે. એને કોઈ પણ ઠંડુ પાણી કે નવશેકું પાણી પીને ગળાને મોઇસ્ટ રાખે. તમે મોઇસ્ટ કરી નાખો ગળાને, એટલે માની લો ઉધરસ આવે તો એની બાજુમાં પાણી નાખે, થોડું પાણી પી લે. આની સિવાય આપણા સૂંઠ, આદુ, હળદર, મધ એ બધાનો ઉપયોગ સરસ પ્રમાણમાં કરી શકાય. 1 વર્ષથી નાના બાળકોમાં મધનો ઉપયોગ ન કરવો. આ બધા જ વસ્તુઓ પછી ન માટે તો બાળકોના ડોક્ટર એની સૂકી ખાંસી છે, એને અસ્થમા છે કે કયા ટ્રેક છે એ પ્રમાણે સ્પેસિફિક એને કફ સિરપ આપતા હોય છે. પણ આ જે તમે ઘરગથ્થુ ઇલાજની વાત કરી એ જ વાત મારે તમને ફરીથી કહેવી છે કે જેમ આપણે તાવમાં પણ આજના સમયમાં પ્રોબ્લેમ શું છે ખાલી કે લોકો 1 થી 2 દિવસનો તાવ હોય તો પોતે સેલ્ફ મેડિકેશન કરીને એન્ટીબાયોટિક્સ, અને લોકોને બધાને નામ પર ખબર પડી ગઈ છે કે આને એમોક્સિસિલિન, એઝિથ્રોમાઇસિન, ઓફ્લોક્સાસિન, એ બધી જ દવાઓ જાતે લઈ લે છે. ઉદાહરણ તરીકે તાવમાં, ઝાડામાં. માતા પિતાને ખાસ નમ્ર વિનંતી છે કે કોઈ પણ સાદા તાવમાં 1-2 દિવસના તાવ વાયરસ હોય પેરાસિટામોલ યાદ રાખો. તમને ઉધરસ હોય તો તમે ઘરગથ્થુ ઉપચાર કે ઉધરસની કફ સિરપ તમારા નિષ્ણાત ડોક્ટરે જે લખેલી છે એને તમે યાદ રાખી શકો. ઝાડામાં જેમ આપણને ખ્યાલ છે કે ઝિંક અને ORS ની જોડી, તો એ ઝાડામાં એ યાદ રાખીએ. પણ એન્ટીબાયોટિક્સ એકોઇકમાં સેલ્ફ મેડિકેશન ન કરીએ ડોક્ટરની સલાહ સિવાય. એ મારો ખાસ મેસેજ જાય છે. સાહેબ એક પ્રશ્ન, તમે આ કફ સિરપની વાત કરી તો આપણે ન્યૂઝપેપરમાં અત્યારે કફ સિરપ વિશે ઘણું બધું વાંચીએ છીએ. તો એક મેડિકલ સ્ટોર ઉપર જઈને મને ખાલી કફ સિરપ આપો અને બાળકની ઉંમર શું છે, શું ડોઝ છે ખબર નથી, તો એ બાળકને એવી કફ સિરપ ખરેખર આપી શકાય? 100% ન જ આપી શકાય. એટલે હંમેશા તમારા નિષ્ણાત બાળકોના ડોક્ટર હોય એને એની તાસીર ખબર હોય. સપોઝ ઉદાહરણ તરીકે તમને સમજાવું તો ડેક્સ્ટ્રોમિથોલ્ફાન છે એ less than 4 yearsમાં ન આપી શકાય. એટલે અત્યારના સમયમાં તમારા બાળકોનો ડોક્ટર એની કન્ડિશન, એની ઉધરસની તીવ્રતા અથવા તો એને સસણી છે કે સાદી છે કે કયા ટ્રેકમાં છે એ જોઈ અને બાળકોના ડોક્ટર એને એ પ્રમાણેની કફ સિરપ તમને લખી આપે, એ જ રાખવી. અને તમને ઘણીવાર સમજાવે કે તમે ફરીથી થાય તો લઈ શકો. સેફ મેડિસિન આપણી જાતે જઈને મેડિકલ સ્ટોરમાં એમ કફ સિરપ લેવી એ યોગ્ય હિસાબ નથી. હા, ઘરગથ્થુ ઉપચારની હું આ પડીશ એ મા બાપ કરી શકે છે. સાહેબ એક વસ્તુ આગળ આપી ગઈ કે નેઝલ બ્લોક ન થવું જોઈએ,
અને હવે ઘરે ઘરે નાસના મશીન થઈ ગયા છે, તો જાતે નાસ લઈ લેવો એ એના વિશે આપ શું કહેશો? એગ્રી. જે આપણે નાશ આપણે બે રીતે રાખીએ. એક આપણે સાદા પાણીની વરાળનો નાશ કે જેમાં કશું જ નાખવાનું નહીં, એ આપણા અપર રેસ્પિરેટરી ટ્રેકને ક્લિયર કરવા માટે યોગ્ય છે, કે જેમાં અમે બાળકોમાં કોઈ પણ વસ્તુ બામ કે નીલગીરી કે કશું જ નાખવાની ના પાડીએ છીએ. એને અમે પ્રમોટ કરીએ છીએ, દાઝી ન જાય, ધ્યાન રાખે, વડીલોના સુપરવિઝનમાં. જ્યારે બીજો નાશ છે કે જે મશીનથી આપીએ છીએ, નેબ્યુલાઇઝરથી આપીએ છીએ, એ નાશ અમારા જે સસણીવાળા બાળકો હોય, સસણી એટલે બ્રોન્કિયલ હાઇપરરિએક્ટિવિટી કે જેમાં અમને સ્પાઝમ દેખાય, બાળકને શ્વાસમાં મૂંઝવણ થાય, જરૂર પડે ઓક્સિજન પણ ઘણીવાર ઘટતું હોય, એ બધા મા બાપમાં માતા પિતાને પણ બે ત્રણ અનુભવથી ખ્યાલ આવે છે અને બાળકોના ડોક્ટરને ખ્યાલ છે. તો એવા મા બાપને અમે નેબ્યુલાઇઝરનો થેરાપી એના નિયંત્રણ ડોઝ પ્રમાણે 3 થી 5-7 દિવસ કહેતા હોય છે. પ્રોબ્લેમ એ છે કે ઘણીવાર કોઈ પણ નાના મોટા દર્દીને કંઈક સાંભળેલું હોય, એટલે નાની મોટી શરદી કે એક દિવસની શરદી હોય અને નેબ્યુલાઇઝર અમને આપીએ, અમને પૂછે અથવા ઘણીવાર જાતે લઈ લે, એ યોગ્ય હિતાવહ નથી. નેબ્યુલાઇઝર એક મેડિસિન જ છે, તમારા નિષ્ણાત ડોક્ટરની સલાહ પ્રમાણે અને સસણીવાળા બાળકો હોય એ પ્રમાણે એને આપવું જોઈએ. તો સાહેબ આ આખું આપણે જે પ્રશ્નોત્તરી કરી એના વિશે આપ ટોટલ આનું કન્ક્લુઝન આપણા લોકો માટે, પેરેન્ટ્સ માટે કેવી રીતે કરી શકો? તો બધા જ પેરેન્ટ્સને મારે એક જ સલાહ છે કે આ દરેક રોગો શાંતિથી, ધીરજથી, સમય, અત્યારે પ્રોબ્લેમ શું છે કે બધા માતા તાત્કાલિક રિઝલ્ટ જોઈએ એવું થાય છે. દરેક કન્ડિશનમાં એવું નથી હોઈ શકતું. પણ તમારું બાળક રમે છે, તમારું બાળક જમીને ખાઈ પીવે છે, ફીવર આવીને ઇન બિટવીન ફીવરમાં સારું છે, ઉધરસના ઇન બિટવીન પીરિયડમાં સરસ છે, તો 1 કે 2-3-4 દિવસની ઉધરસમાં, તાવમાં કે ઝાડા ઉલટીમાં એવું પેનિક થવાની જરૂર નથી. આપણે સિમ્પલ જે તે આપણા બાળકો નિષ્ણાત હોય એની સલાહ લઈએ. એ લોકો આપણને ઘરમાં હોમ મેડિસિન જે આપતા હોય, ઘરની દવાઓ લખી આપીને આપણને કહેતા હોય કે આપી શકાય, એનો ઉપયોગ કરીએ અને 2-4 દિવસો સમય રાખીએ તો બધી જ કન્ડિશનમાં સિમ્પલ રસ્તો થઈ શકે છે. અનનેસેસરી સેલ્ફ મેડિકેશનમાં એન્ટીબાયોટિક્સ લઈએ, અનનેસેસરી વધારે કફ સિરપ લઈએ, એનો બહુ રોલ નથી. ઓન ધ કોન્ટ્રરી એ આપણી માટે નુકસાનકારક છે. તો આ સ્પેસિફિક મારી સલાહ બધા મા બાપને છે. સર આપે ટોટલ આપણે જે બોલ્યું એનું બધું સરસ રીતે કન્ક્લુઝન કરી દીધું. એટલે એક કફ સિરપનો સંદેશો મેળવ્યો કે મેડિકલ સ્ટોરમાં જઈને બાળકની ઉંમર, બાળકને શું સારું શું ખરાબ એ મેડિકલ સ્ટોરમાંથી નહીં, ડોક્ટર પાસે જઈ અને બાળકને શું જરૂર છે, બાળકને શું સધી શકે તેની સાચી સલાહ લઈ, અને કોઈ પણ રોગ હોય, ઉધરસ હોય કે ડાયરિયા હોય, કોઈ પણ રોગ હોય, એની અંદર બાળકને ડોક્ટરની સલાહ લઈને આગળ વધવું એ ખૂબ જ હિતાવહ છે. આભાર.